ફોન કર અને ઉપાડા અને કહી ગુજરાત બોર્ડરનું છેલ્લું ગામ મધ્યપ્રદેશની ડાયરેક્ટ બોર્ડર લાગી ગયું. અહીંયા રોમિંગ પકડે મધ્યપ્રદેશનું એટલે ટાવર ઓછો છે. હાલો સુરેશ, ઓલા રમેશને દઈ ફોન એટલે એને ઓલા ભાઈ ઓલો કેવો ઓનાથી વાત કરી લે ઈટોવાળાથી. માસી કેમ છો, મજામાં ને? તો બસ હે હા હા જો ગામથી ઘર જો મકાન જો તમને મસ્ત બતાવું જો. આવું તો શું છે જોવાનું બહુ ગમે માણસોને, કારણ કે સિટીમાં ક્યાંય હોય નહીં આવું બધું. આ અનાજ ભરવાનું હા અનાજ ભરવાનું હે અચ્છા મકાઈ જ ભરે છે કા બરાબર. અચ્છા મકાઈ જ ભરેલી છે બરાબર. ના આ ચાય થોડી આ તો એમ જ પડ્યો ડાંગર છે. હા એટલે આ માલ ભરવાનું છે ને એમ અનાજ ભરવાનું. આ દાંડર આમાં દાંડર ભરી હોય પણ મતલબ અનાજ ભરવાનું ને ઓમાં મકાઈ ભરી છે પણ એ એમાં મકાઈ બાજરો ગમે એ ભરી શકાય ને, ઘઉં ભરી શકાય. હા ગમે એ ભરી શકાય ને. મસ્ત જો એ તો બધે આ તો આ નવું કહેવાય ને એમ ઓલું નવું કહેવાય સંગ્રહ કરવાનું, અનાજ સંગ્રહ કરવાનો. આવું એમ કે ગારનો લીપણ કરી છાણનો અને વાંસથી બનાવેલો જો શું હુંડલા ટાઈપ આપણે જેવું હુંડલો કહેવાય ને બકડીયું ગમેલો હુંડલો આવતો પહેલાં. હુંડલા તો અમે ખૂબ વાપર્યા ખરામાં. હરવો નરવો આવો વાંસનો બનાવેલો આવે મોટો આવે એટલે એમાં ચરો રાખવાનો હોય ને એ ઘણો રહી જાય. અમારા બાપા હે બાપા જતા રહ્યા. અચ્છા હા હમણાં જ જતા રહે નહીં બાપા? એ અમારા મિત્રના પપ્પા હે જો હમણાં જ જતા રહ્યા. 12 મહિના નવક મહિના થયા હશે, 8-9 મહિના. મિત્રની મમ્મી હે જો સુરેશની, દિલીપની અને સુરમલની. કાં ગાય બાકી આ અલગ ટાઈપની હે જો એના શિંગણા જો આખું શિંગણા અલગ ટાઈપના સમજો. શિંગણા અલગ ટાઈપના અણિયારા શિંગડા એમાં અલગ ટાઈપના વળી ગયા. હું નીચે વળેલા ઊંચા કે આડા તો વળેલા હોય પણ નીચે વળેલા.